પાટીદાર જય સરદાર જય પાટીદાર અમે મિની બજારમાં સ્વયંભૂ પોતે બંધ રાખીને અમે જોડાના છીએ, ટેકો હાર્દિક પટેલને આપ્યો છે। આ જે ભાજપની ઇજારાશાહી છે તેના વિરોધી અમે છીએ અને પાટીદાર હાર્દિક પટેલ સાથે છીએ અમે। કઈ રીતે વેપાર થતો હતો અને કઈ રીતે આજે શા માટે બંધ કરાયો? આજે અમે હાર્દિક પટેલના સમર્થન માટે 15 થી 20 હજાર વેપારી અને દલાલ મિત્રો અને 400 થી 500 કારખાનાદારોએ મિની બજારની આજુબાજુના વિસ્તારમાં હાર્દિક પટેલને જાહેરમાં સમર્થનને ટેકો આપ્યો છે। અમિત શાહ મોટામાં મોટો ગુજરાતનો ગુંડો છે અને આ વાત સાથે સમર્થન વેપારીની વાત કરો, કઈ રીતે વેપારીઓ કેટલા જોડાયા છે? ટોટલ વેપારી વિશે કે એવું કહેવાનું છે કે આજે ડોલર 72 રૂપિયા પહોંચી ગયો છે। આ સરકાર પહેલા એમ કહેતી હતી કે અમારી સરકાર આવશે તો અમે 60 રૂપિયા અંદર ડોલર લાવશું, તો આ સરકાર અત્યારે 72 રૂપિયા ડોલર પહોંચી ગયો છે, તોય પણ સામું નથી જોતી। પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધારે બેફામ વધારો કરી રહ્યા છે। ગેસના બાટલા 350 હતા તો અત્યારે 800 રૂપિયા છે, તો આ સરકાર હિટલરશાહી શાસન ચલાવી રહી છે અને સામું પણ નથી જોતી। આ અંગ્રેજો કરતા પણ સરકાર બેસ્ટ છે। આપ જણાવો, આપ અહીં શું કયો વેપાર કરો છો અને કઈ રીતે સમર્થનમાં જોડાયા? અમે અહીંયા હીરા ડાયમંડનો વેપાર કરીએ છીએ અને આ બધા અત્યારે હાર્દિક પટેલના સમર્થનમાં સમસ્ત સ્વયંભૂ બંધ રાખ્યો છે અને જે હાર્દિક પટેલના જે સંસ્થાના જે ઓલો સીકે પટેલ કહેવામાં આવે છે તે ભાજપનો મળતિયો છે, તે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। તો સીકે પટેલના નારા બોલાવો, સીકે પટેલ હાય હાય, સીકે પટેલ હાય હાય। જોઈ શકો છો અત્યારે હાલ સીકે પટેલનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે સુરતનો હીરા બજાર છે, મિની હીરા બજાર ગણવામાં આવતો હોય છે, આ પ્રમાણે વેપારીઓ આ દુકાનની અંદર બેસીને હીરાની લે વેચ કરતા હતા, પરંતુ આ પ્રમાણે જે નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે, વેપારીઓ અહીં જોવા મળી રહ્યા છે, ત્યારે વેપારીઓ સાથે બી ચર્ચા કરીશું। આપ જણાવો, કઈ રીતે બંધમાં જોડાયા છો તમે? હીરા બજાર શા માટે બંધ રાખ્યું? પાટીદાર માટે આજે તારીખ 6/9/2018 હીરા બજાર સંપૂર્ણ બધાના સહકારથી બંધ રાખવામાં આવેલ છે અને હાર્દિકના સમર્થન માટે 13 દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ ઉપર છે। સરકાર કેમ ધ્યાન આપતી નથી? અત્યાર સુધી ભાજપવાળાને પાટીદારોએ જ મત આપ્યા છે, તો અત્યારે કેમ સહકાર નથી આપતી અને હાર્દિક પાસે કેમ કોઈ જાતા નથી? અમિત શાહ એનું શું વલણ અપનાવવા માગે છે? કેટલાનો વેપાર થતો હોય છે હીરા બજારમાં? કેટલા વેપારીઓ છે? રોજે હીરા બજારને કરોડોનો વેપાર થતો હોય છે બધાને, નાના મોટો, પણ આજે સંપૂર્ણ બધાએ માર્કેટ બંધ રાખેલ છે। બિલકુલ, આપ જણાવો, આપ કઈ રીતે અહીં વેપાર કરો છો અને કઈ રીતે બંધમાં જોડાયા? હલો, તો આજે અમે હાર્દિક પટેલના સમર્થનની અંદર સંપૂર્ણ બજાર બંધ રાખેલ છે અને સર્વે નાના મોટા દરેક વેપારીઓ, દલાલભાઈઓ સર્વે એની સાથે અને તેને ટેકો જાહેર કરીએ છીએ। બિલકુલ ટેકો જાહેર કર્યો છે। અત્યારે હાલ જે તમામ હીરા દલાલો છે, આ રીતે ચોકસી બજાર આવ્યું છે। ચોકસી બજારમાં જય સરદાર જય પાટીદારના નારા અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં હાર્દિકના સમર્થનમાં અત્યારે હાલ વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે, ધરણા પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે। આ રીતનો માહોલ હીરા બજારનો છે, ત્યારે કહી શકાય કે હાર્દિકના સમર્થનમાં અત્યારે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે। હીરા દલાલ છે, તમે જણાવો, શું કહેવા માંગો છો? આજે મિની બજાર 10,000 વેપારીઓ છે અને હાર્દિક પટેલ આજે 13 દિવસના ઉપવાસ માટે ઉતર્યા છે, છતાં સરકાર એમ કે અસાદીન આયેગા। આજે લોકોને હાઈતમ આઈટમ ગઈ, આજે તહેવાર ગયો, લોકોના ઘરમાં ખાવાના પૈસા નથી, આજે નોટબંધી કરી, લોકો એટલા દુઃખી થયા છે, છતાં સરકારને ધ્યાનમાં લેવું જોઈએ। સરકારને ભગવાન સદબુદ્ધિ આપે। આજે પબ્લિક એટલું ગુજરાતનું દુઃખી છે, આજે સ્કૂલના આજે માણસો એટલા દુઃખી છે, આજે તહેવાર હતો છતાં કોઈના ઘરમાં પૈસા નથી। મોદી સાહેબ એમ કહે છે અસાદીન આયેગા, આ નામ કેમ લેતા નથી? 3 વર્ષ અસાદીન ક્યાં ગયા તમારા? આજે મીડિયા પત્રકારો અમને બહુ સહકાર આપ્યો છે, ગુજરાતની જનતા એટલી દુઃખી છે। મારા ભાઈઓ, તમે અમને સહકાર આપતા રહીજો અને મારું એટલું કહેવાનું છે કે હાર્દિક પટેલને લોકો એની વાત એટલા છે, ગમે જ્ઞાતિ હોય, નકલો પાટીદાર નહીં, આપણે ખેડૂતનું આંદોલન ઉગ્ર વાતાવરણ થયું છે અને આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આપણે સુરતના મિની બજાર બધા ઉપવાસ માટે ઉતરશું। 10,000 વેપારી અત્યારે બજાર બંધ રાખી છે।